હાય જા માં શું કરવાનું? હાય જા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જેનું નામ છે લલિતાનું ફેમિલી બ્લોગ. આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌની મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે, તો વિડીયોમાં બને રહો આગળ. તો ગાઈઝ, ગુડ વાલી મોર્નિંગ હો ગઈ હે અને આજે છે સન્ડે, રવિવાર, રજા, છોકરાઓને મજા. પિન્સુભાઈ બહુ લેટ ઉઠ્યા છે. શું શોધતો હતો તું બેટા? હણી? પેન્સિલની અણીને શું કહેવાય? હણી. અણી તો પડી હશે અંદર. ઉધો. લલિત, ગુડ મોર્નિંગ. ચમ મૂડ મરી ગયો તમારો? પેટમાં દુખે? પેચોટી ખસી ના ગયો. બાઈકો લઈને જાઓ ને ખાડામાં. કરાવી દો કે દવાખાને જવું? ગોળી લાવ્યા તો મટ્યું કે ના મટ્યું? કોઈ ફરક ના પડ્યો. તો લલિતને આજ તબિયત રેડી નથી, પેટમાં દુખે છે. 2 દિવસથી દુખે નહીં, આજ વધારે દુખે પપ્પાને તમારા. અંશુભાઈ તો અમારા પ્રવાસ જઈને આવ્યા ત્યારના હજુ એનો થાક ઉતર્યો નહીં, હજુ ઉતાય. ચલો પિંચુભાઈ, તમે દૂધ લેતા હો બેટા. જાહેરમાં પૈસા આપી લેતા. ગાઈઝ, આપણે ચા નાસ્તાની તૈયારી કરીએ છીએ અને અત્યારે નાસ્તો બનાવવો છે મારે. મુઠિયા જો એની તૈયારી કરી દીધી છે. આ બધું લોટ રેડી કરી દીધો છે, કોથમીર મસાલા બધું નાખી દીધું, લોટ બાંધી અને પછી મૂકી દઈશું મુઠિયા આપણે વરાળમાં બાફવા માટે. તો ગાઈઝ, અહીંયા આપણે મુઠિયા મૂકી દીધા છે બાફવા માટે. તપેલીમાં મૂક્યા છે મેં, બધા મૂકી દીધા છે ને હવે આ તપેલી આપણે ઉપર ઢાંકી દઈશું એટલે બફાઈ જશે. થોડી વારમાં 10 મિનિટમાં રેડી થઈ જશે. જો આવી રીતના મૂકી દીધા છે. આ મારી મમ્મીની સ્ટાઇલ છે, આજે આવી રીતના મૂક્યા છે. કુકર છે આપણી પાસે, પણ એ બધું અભડાઈ પર ચડાવેલું છે એટલે આમાં મૂકી દીધા છે. બસ તો થોડી વાર મુઠિયા તૈયાર થાય એટલે આપણે વઘારી અને પછી ચા નાસ્તો કરી દઈએ. તો ગાઈઝ, આપણે મુઠિયા કટિંગ કરીને રેડી કરી દીધા છે. આ બાજુ વઘાર મૂકી દીધો છે, આ બાજુ થાય છે ચા. તો ફટાફટ હવે મુઠિયા વઘારી દીધું. જો બધું સામગ્રી રેડી છે આપણી. હિંગ, મરચું, તલ, રાઈ. તલનો અને રાઈનો વઘાર કરશું એટલે સરસ મજાના મુઠિયા તૈયાર થઈ જશે. મિત્રો, ઘણા સમય પછી બનાવ્યા છે મેં મુઠિયા, પણ ટેસ્ટી બન્યા છે. વઘારશું એટલે ઓર વધારે ટેસ્ટ આવશે અને મજા આવશે ખાવાની. તો આવી જાઓ મિત્રો, મુઠિયા ખાવા હોય તો તમારે પણ. લોડો પંચાયત કર્યા વગર ઘરનું કામ કરો પેલા. કરીએ ઘરમાં રમણ ભમણ પડ્યું, બેહી ગયો હવારના. ખાવું ને આ તો હમણાં છટકી જાય. તમને ખબર ને, 2 આંકડા પાડીને મને શું કહે કે મારે તો પૂરું લેસન હવે હાથમાં જાય ને. હવે બધાનું આ બધાની વાત હવે લાગશે અહીંયા. હવે કાલ ચોપડા હોય ને જોયા તો એના કેટલા ચોપડા બાકી પડ્યા, સ્વાધ્યાય પોથી ને બધું. આમ તાકજો એટલે લખવા બેઠા ને આટલી વાર તો ક્રિકેટ રમવા જતા રહ્યા. હા, આ સ્વાધ્યાય પોથી એટલે લઈને બેઠા. કાલ મેં બધું આખું કબાટ ચેક કરીએ. શેનું બાકી? એસએસ નું લેસન બાકી. ભણો ભમસો. નકર તો આટલી વાર જતા રહ્યા હોય. પાલક પકોડા લારી કરવી પડશે ભાઈ. ખૂબ પાલક પકોડા ખો ને. હવે તમારે શું કે પેલા ડીશો ધોઈ ચેડે બેઠા બેઠા ડોળમો. એક લારી કરશે ને એક ડીશો ધોએ. જો કે એમ મોઢું કરે તો અલા ખાલી નામ લખ્યું. હા તો તોતારી વાંચું છે. એ નમૂના કરતા તું નમૂનો મોટો હે. મેં અહીંયા ખાલી ઉપર નામ લખ્યું ને એમાં શું કે તે નમૂના પ્રમાણે હોય કેમ પ્રિન્સ લખી ગયું. કેટલો કચીલો હે એનો. દોડો ફટાફટ ઘરનું કામ કરો. પહેલા આને બેહાડી દો એટલે આ બે જપીને લેસન બેસા અંદર બેહા દે કે રૂમ વાખી. એટલે હું અંદર વાળીને પછી અંદર બેહાડી દઉં. તો ગાઈસ, આજે રાઉન્ડ છે લેસન નો. તો ચોય જવા નહીં દેવાના. તો હવારે કાલ બધું રમી લીધું. કાલ શનિવાર આખો દાડો એનો કોઈએ બે હા, એ પછી હું પૂછીશ ને આમાં કેટલું આવડે તને ઘડિયાળ બધું પૂછીશ ને. આવું કરે. આજે પિન્સુભાઈ હાથમાં આવ્યા છે ઘણા દિવસે. એમના કાન સાફ થાય. મને જલ્દી છોડો. બોલ ના, બોલશે ને તો દુખશે. હો
હવે પેલી બાજુમાં ભૂખ લાગી ભૂખ લાગી આજો મેલી મેલી હવે અહીંયા આલુ ચિયો કરે આપણે આ કરે ને આ કર્યો હા તો હવે આ બાજુ વાળો ને. લાલ લાલ થઈ ગયા બબું કોણ બબુ તો કેવા આડ મસ્ત લાગે શર્ટ પહેરે હું રમવા જવું બહુ તને શર્ટ લાગે છે બહુ ક્યુટ લાગે છે એ મે હવે છોડ દે દેખ લે શું છોડ દેતા લેસન પત્યું કેટલું તારે જોવું? પટ્યું જોવું હું હેડ પછી હા લાખ્યો આ લીધું બોલ ના કાન સાફ થાય ને તો બોલવાનું કાનના પડદા હાલે બરાબર હાલ આ લીધું એ લઈથી તો ગાઈસ ઘણા દિવસ પછી જો અમારા પીંછુબેનના કાન સાફ થાય છે શું થાય જીવડે તો નીકળે હે આમ તો મજા આવતી કે મમ્મી મારા કાન સાફ કરને એમ ના કહેતો હા આ ચમ જોર આવે પેલો કાન વધારે મેલો હે એ મત કારણ શું કર્યું આના કરતા પેલો કાન વધારે મેલો શું ફ્રૂટ્સ ફ્રૂટ્સ ખાવા છે તો ફ્રૂટ્સ આટલા દાડા પડ્યા પડ્યા હટી ગયા કેમ ના ખાતા સંતરા દ્રાક્ષ એપલ લાયા હતા મુકા બાવના તો એપલ તો બે તો ફેંકી દીધા મેં. ખબર હે ને શું ખાવું હે પણ તો કીધું આ લાડવો પડે આ ચૂરમું પડ્યું પેલા મુઠિયા પડ્યા ના 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 તો શું ખાવું ફૂટ ક્યાંથી લાવું હાલ ના લેતા હાલ ફૂટ લેવા જો બજાર હા પપ્પા જોડે મંગાવું બધી શું મંગાવું કે શું ખાવું ફ્રૂટમાં શું ખાવું તરબૂચ ખાવું હાલ ભૂખ લાગી હાલે હાલ તરબૂચ નહીં આવે તો પપ્પા આવશે એટલે આવશે ના મને ખાવું આ વધારે નહીં કરતો અસલા બચારો માપનું જ કરે માપનું તરબૂચ લાવશો ઠંડુ થશે પછી ખવડાય તો ગાઈઝ ઘરનું બધું કામ પતાવી દીધું છે અને ફરીથી રસોઈના કામમાં લાગી ગયા છીએ છોકરાઓને તો ભૂખ નથી લાગી પણ લલિત કે મારે થોડું નાસ્તા જેવું કર્યું શું ખાવું થેપલું ખાવું હોય તારે તો જુઓ થેપલા બનાવ્યા છે આ કોથમીરના થેપલા છે સાંજે વળીને આપણે મેથીના થેપલા બનાવવાના છે ભાવે લઈ જાઉં તો તો ગાઈસ હા પિંચુભાઈ બનાવી છે પિંચુભાઈ બનાવે છે પિંચુભાઈ બળતા ના બેટા હા નાખું તે ના તને નહીં ફાવે બળાય ફાવે તું આમાં આગળ આમ લઈ જવાનો તવે તો આમ હવે ફેરવજી ફેરવજી ફેરવ હા એમ તો ગાઈસ છોકરાઓ આવ્યા છે અહીંયા ક્રિકેટ રમવા માટે અંશુ પિંશુ અને એમના ફ્રેન્ડ્સ છે બધા ગાડી આગળ નહીં ગઈ હા ગાડી આગળ તો જાય તો સબલા તૂટી જાય ગયો ને ત્રણ ગાડીઓ પડી ઓએ નુકસાન થાય ડુબલા દોડાય મત કર પેલા ને પિંસુન દોડાય મત કરો એક તો ઈયન શરીર હે ના હવે હાવ કે પતળો થઈ જાય એને શોખ આવે જો દોડો વધારે જાય ને પિંસુ પિંસુડા એ પિંસુ પેલા તો હાય જા કરો પણ પકડો કે તણ અહીંયા આયો તો દડો હાય જા માં શું કરવાનું હાય જા પિંસુડા ને દોડવાનો ભાગ વધારે આવે દડો આવે તો હાય જા કરવાનું કે પકડવાનો દડો અંશુ ખાલી બોલિંગ જ કરો તમે હો પેલા હાય જા કરે જોઈ આ હિરન તો ઉભાઈ કઈ ના ઈયન છે તો પોત દડા જાય ને અમે હેઠા બેસી એ હિરન તમાર ભાગ તો એક કે દડો નહીં આવ્યો જો કે કુણીઓ પહેરીને આયા ના જો ક્રિકેટર હોય જણ હાર સોલાઈ જાય એક ફિલ્ડિંગ દડો પકડ્યો નહીં હવારો જો પેલું દોડ કરે હા તું ઢીલો કલાકાર છે બોલિંગ હારી નહીં કરતો કારીગર ને આલો બે આને હાલ થોડી વાર બોલિંગ યાર બધાને બચારાને આલો યાર હજુ હવે ચેડે પેલા હવે એના ભાગ અહીંયા જ આવી જો પાછો દોડ હવારોનું મસાલા પેપ્સીઓની સીઝન ચાલુ થઈ ગઈ છે ગાઈસ પેપ્સી લે હે પણ બે હારે ખાય બેનો ટેસ્ટ બગડી જાય શું સુધી કેવી લાગે પેપ્સી મેં દુકાની હારી લાગી हाँ पेप्सी की पार्टी चल रही है क्रिकेट खेल के बच्चे थक गए तो एनर्जी ले रहे पेप्सी से बोलो ક્રિકેટ માં પેલી ખબર મારામાં ક્રિકેટ માં સોડા પીવી એમાં આપણે પેપ્સી પીવો હવે ઘેર યાદ ઉધી થેલી લેવા આવી
દૂધી થેલી લેવાય આજ મેચ હતી વિડીયો હે આજ ફાઇનલ મેચ હતી હા એટલે ફાઇનલ માં જીત્યું કોણ તમે જીત્યા વિરાટ કોહલી મારા તરફથી આવે કોણ જીત્યું અંશુ તમારા મેચમાં પપ્પા પપ્પા 106 રન કરેલા 122. એટલે રમીને જતા રહ્યા ફિલ્ડિંગ બિલિંગ ના ભરી પપ્પાએ હમણાં મારે ઇન્ડિયન મેચમાં ઉતરવાનું મેચ ઉતારવાનું કે જવાનું છક્કા ભમાય જવાનું હે કે ઉતારવાનું જવાનું એમ કહેવાય એ તો મેચ તો 8 વાગ્યાની ચાલુ થઈ તો તું આટલો મોડો જોઈ હમણાં રોહિત શર્મા પછી હું જાઉં દે હા બોલો એ ચોક્કા ભમાય ઇન્ડિયા જીતાડો હે તારે જવાનું એમ રંબા સારું જાજી હા વિરાટ કોહલી નતો આવતો પણ આ તો મારા તરફથી આવ્યો મોન આવ્યો તમે પછી તો ભાઈ ના બંકો શું કહેતો હતો બંકો શું કહેતો હતો બંકાર નો એટલે બંકાર નો હા બતાવજો હેડી ગયો બતાવજો અંશુ પેલી તો પેપ્સીની પેપ્સી હા પેપ્સી પણ અમારા પ્રિન્સના નામથી ચાલે બોલો બંકાનું નામ હેડી ગયું બજારમાં તો ગાઈઝ આજે તો રવિવાર અને રવિવાર હતો પણ આ તો આખો દિવસ આપણો કામમાં એટલા બધા કામમાં હતા રવિવાર હોય બધાને રજા હોય પણ મારે રજા ના હોય ઘરના ઘણું બધું એક્સ્ટ્રા હા અને રમવા નતા ગયા બપોરે મેચ જોઈ મારા દીકરા હવે ટેસ્ટ ચાલુ થાય છે કાલથી અમારા અંશુભાઈને ટેસ્ટ ચાલુ થાય છે ઇંગ્લિશનું પેપર છે એટલે એની તૈયારી ચાલુ છે આ તો આખો દિવસ બસ અંશુભાઈ મેચ જોઈ સવાર થોડું કલાક એક લખ્યા ને શું કલાક તો કેટલું લખ્યું હતું તો એ તો લેસન બાકી હોય તો લખવું પડે હવે ભણવાની ઉંમર છે ને હવે એક્ઝામ નજીક આવે એટલે ભણવું પડશે તમારે તો મિત્રો બસ હવે કોઈ પોતાની પાસે બેકગ્રાઉન્ડ અને એ છત્રપતિ શિવાજી મહારાજે એક સેના ઊભી કરવાનું તૈયાર કર્યું મરાઠા સેના તૈયાર કરી અને ધીરે ધીરે લડવાનું શરૂ કર્યું અને લડતા એક ગઢ મળ્યા પોતે જીતવા અને કેટલું મોટું મરાઠા સામ્રાજ્ય ઊભું કરી દીધું અને એ છત્રપતિ શિવાજી મહારાજ એમના પુત્ર થયા છત્રપતિ સંભાજી મહારાજ અને એમણે પણ દેશ અને ધર્મ દેશ અને હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ એની રક્ષા માટે પોતે પોતાના પ્રાણ બલિદાન કરી દીધા कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी तो કોઈકના બલિદાનો છે કોઈકની મહેનત છે કોઈકના બલિદાન છે ત્યારે આ દેશની સંસ્કૃતિ અને આ દેશની પરંપરા ટકી છે અને એટલા માટે વર્ષો સુધી કોઈ કરેલું કાર્ય છે ને એ દબાતું નથી કોઈ ગમે એટલું દબાવવા મહેનત કરે પણ એક દિવસ એનો પાછો દિવસ આવે આજ તમે જો તો વળી છત્રપતિ સંભાજી મહારાજ ઉપર ફિલ્મ બન્યું છાવા અને આજ આખા ભારતમાં છાવા મૂળ હસ્તી એની બારી આવી પણ એમણે પોતાના રાષ્ટ્ર માટે અને પોતાના ધર્મ માટે પ્રાણ છોડી દીધા પણ રાષ્ટ્રને અને ધર્મને ન જવા દીધો આવા મહાપુરુષો આપણા દેશમાં પ્રગટ થયા એણે આ સંસ્કૃતિની રક્ષાઓ કરી આશ્રમ કોઈ પણ હોય જે મહાપુરુષોએ તલવાર તેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં હે અમદેશની એ આર્ય રમણી અરે અમાર છે ઇતિહાસમાં હે આભમાં યોગન આભમાં યોગન આભમાં યોગન આભમાં યોગન ચાંદલો ને જીજીભાઈ ને આવ્યા બા આભમાં યોગન ચાંદલો
ધાણણ ડુંગરા ડોલે બાલુડાને માતની જોડે ધણ ડુંગરા ડોલે હે બાલુડાને માતહી ચોળે ધાણણ 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 ડુંગરા ડોલે આલુડાને માતની જોડે ધણ ડુંગરા ડોલે હે શિવાજીને નીંદરું નાવે માતાજી જીબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જીવાય ઝુલાવે હે શિવાજીને નીંદરું નાવે માતાજી જીતીએ કરાત ત્યાં મર્યા હે મીઠી મીઠી એક રાત અયોધ્યા માર્યા તા કાગ મુનિ સંગે અમે ફરવાને ગયા તા કાગ મુનિ સંગે અમે ફરવાને ગયા તા હે મીઠી 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 એક રાત અયોધ્યા માર્યા તા કહે ભોળાનાથ તમે સુનો રે ભવાની ઓ કહે ભોળાનાથ તમે સુનો રે ભવાની વાત છે મજાની જ્યારે રામ જન્મ્યા તા એ વાત છે મજાની જ્યારે વાત છે મજાની જ્યારે રામ જન્મ્યા તા મીઠી 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 એક રાત અયોધ્યામાં ગાઈઝ જમવા માર્યા બપોરે આપણે ખાસ બનાવી નહોતું, થેપલા બનાવ્યા હતા. ફરી મેથીના થેપલા ખાવા હતા છોકરાઓને, તો એ બનાવ્યા. અને મંચુરિયન થોડું ખાવું હતું એમને, એટલે લલિત મંચુરિયન લાવ્યા હતા. તો બધાએ જમી લીધું છે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.